હાય ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર વીણા પટેલ અને આપ સૌ જોઈ રહ્યા છો મારી ચેનલ ઇંગ્લિશ લિટરેચર ગુજલીસ ક્લાસ. આજે હું તમને બતાવવા જઈ રહી છું કે આજે અમે જ્યાં આવ્યા છીએ તે ઇકોસિસ્ટમ. હવે કેટલીક વખત મને એમ થાય છે કે વિદ્યાર્થીઓને પર્યાવરણ ભણાવવામાં આવે છે, બરાબર છે, ભણાવવામાં આવે છે અને પર્યાવરણ કંઈ વિદ્યાર્થીઓને ખબર નથી એવું હોય ખરું? શું ભણાવવામાં આવે છે? કશું જ ભણાવવામાં નથી આવતું અને તેમ છતાં વિદ્યાર્થીઓ પર્યાવરણ વિશે ખૂબ સારું લખે છે એ હું 100% જાણું છું. વિદ્યાર્થીઓને ખબર છે પર્યાવરણ એટલે શું, એમની ગળથૂથીમાં છે. કોને નથી ખબર એ તો શોધો જરા. સિસ્ટમને નથી ખબર, સિસ્ટમને જ નથી ખબર કે ઇકોસિસ્ટમ શું છે, ઇકોસિસ્ટમમાં રહેવું એટલે શું. વૃક્ષોનું તો છેદન થઈ રહ્યું છે, બરાબર. અહીં હું તમને એ વસ્તુ બતાવી રહી છું કે હું જ્યાં કાયમ રહેવા માટે આવું છું ને ત્યાં અમે કચરોને દૂર કરવા માટે પણ એવું કોઈ કેમિકલ નથી નાખતા, ફક્ત એટલા ખાતર કે વન્ય જીવજંતુ એમાંથી પસાર થતા હોય ને તો એમનો પણ વિચાર કરીએ છીએ અમે લોકો અને કચરો વાળી નાખીએ છીએ, ઓકે, અને એને સળગાવી દઈએ છીએ અને એની જે રાખ બને ને એનું જ એ ખાતર પ્રાપ્ત થાય છે અને ફરીથી એ રિસાયકલ થઈ જાય છે, ઓકે. તો ઇકોસિસ્ટમને ડીપલી સમજવી જરૂર ખરેખર કોને છે? ભણવાવાળાને નહીં, બલકે ભણાવવાવાળાને જરૂર છે. એજ્યુકેશનમાં જે પર્યાવરણ મૂકવામાં આવે છે ને એ ખરેખર જરૂર તો સિસ્ટમને છે, એવું જ હું કહેવા માગું છું. ફૂલો, ચકલીઓ, જાત જાતના પક્ષીઓ, પશુઓ બધું છે, એ બધું ઇકોસિસ્ટમમાં આવે છે. એમની સાથે જ આપણે રહેવાનું હોય છે. આજે યુજીસી એવા નિયમો કાઢે છે કે તમે કૂતરા